અસારહ ખલુ સંસારઃ દુઃખ રૂપી વિમોહક. આ જે સંસાર છે એ અસાર છે, દુઃખ રૂપી છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેત. આ જે સંસાર છે ને એ સંસારને આપણે જો કદાચ સમુદ્ર કહેતા હોઈએ, સંસારને જો સમુદ્ર કહેતા હોઈએ તો અંદર જે કાળ છે એ મગરના જેવો છે. અને સંસારને જો તમે ભવાટવી કહેતા હોય, સંસારને ભવાટવી એટલે કે જંગલ કહેતા હોય, તો કાળ જે છે એ અજગર જેવો છે. કાલ વ્યાલ, વ્યાલ એટલે સર્પ, અજગર જેવો. અજગર અને મગરની ઉપમા શા માટે આપી? અજગર જેવો કેમ કહ્યો? કાળને સિંહ જેવો કેમ ના કહ્યો? તો એનું કારણ બતાવ્યું છે. સિંહ આવતો હોય ને તો માણસોને ખબર પડે, એની ત્રાળ હોમ સંભળાય અને સિંહની ગર્જના સંભળાય એટલે લોકો બચે એનાથી. પણ સર્પ જે છે એ સર્પ ચાલતો ચાલતો આવે અને પગમાં ક્યાં વીંટોળાય જાય ને એની ખબર ના પડે. પાણીની અંદર મગર ક્યારે આવીને પગ પકડી લે એની જીવને ખબર નથી પડતી. અને એ જ રીતે આ સંસારની અંદર કાળ ક્યારે પગ પકડી લે છે અને કોઈને ખબર નથી પડતી. એટલા માટે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. એના ત્રાસમાંથી જો બચવું હોય તો આટલું કરવું જોઈએ. ઉપાય બતાવ્યા છે. જનમ એતદ અસ્માકરમ કિંચિદ મનઃ શુદ્ધ્યે ન વિદ્યતે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. આ ભવાટવી રૂપી સંસારની અંદર કાલરૂપી અજગરથી જો બચવું હોય તો એક જ વસ્તુ છે, એક જ ગ્રંથ છે, એનું નામ છે, એ શાસ્ત્રનું નામ છે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર જે કલૌકીરેણ ભાષિતમ, કલિયુગની અંદર સૌથી મોટામાં મોટી ઔષધિ બતાવી છે. અને આ ઔષધિ એમને મળતી નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મોના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતની પ્રાપ્તિ થાય છે. પણ એક વખત સાહેબ પ્રાપ્તિ થઈ ગઈ ને પછી જોવાનું નથી. ક્યાં સુધી લઈ જશે એની ખબર નથી પડતી. માણસના ભયને દૂર કરે છે, શોકને દૂર કરે છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સર્વ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો નિચોડ અને સંસારના ભયમાંથી મુક્ત કરવા વાળો આ ગ્રંથ છે. આપણે ડોક્ટર પાસે જઈએ અને પછી ડોક્ટરને એમ કહીએ કે સાહેબ માથું બહુ દુખે છે, એટલે ડોક્ટર સાહેબ એક ગોળી કાઢીને મૂકે, એટલે માથાની ગોળી. પછી એમ કહીએ કે સાહેબ શરદી બહુ થઈ છે, એટલે બીજી ગોળી કાઢીને મૂકે, લો આ શરદીની ગોળી. સાહેબ ખાંસી બહુ આવે છે, લો આ ખાંસીની ગોળી. હમણાં હાથ પગ બહુ દુખે છે, લો એક હાથ પગ દુખાવાની ગોળી. આપણે 8-10 રોગ બતાવીએ ને પછી 8-10 રોગની અલગ 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 બધી ગોળીઓ મૂકે અને પડીકું વાળે. વાળતા વાળતા એમ કે સાહેબ તમને આ બધા રોગ છે, તો આ બધી દવાઓ તો છે જ, પણ મારી પાસે હમણાં નવી એક ગોળી આવી છે, એ બધા જ રોગોને દૂર કરે એવી છે, તો તમે કઈ ગોળી લેશો? ઓલું એક મોટું પડીકું લેશો કે એક જ ગોળી લેશો? એક જ ગોળી ને. તો બસ એ જ વાત એમ કરે છે અહીંયા આગળ કે બધા શાસ્ત્રો એક 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 અલગ અલગ પુરાણો બનાવ્યા, પણ બધા પુરાણોનો, વેદોનો, મીમાંસાઓનો, ન્યાય સૂત્રોનો બધાનો જો કોઈ નિચોડ હોય તો એક ગ્રંથ છે જેનું નામ છે શ્રીમદ ભાગવત.
અને એ ભાગવત હું તમને આપું છું, આપ બધા એનું પાન કરો. અને આ ભાગવત જેવું તેવું નથી. જન્માંતરે ભવેદ પુણ્યમ, એટલે જન્મના અનેક જન્મોના પુણ્યના અંતે તો મળે જ છે, પણ જેને તેને નથી મળતું. માનવોને સુલભ છે, પણ એ દેવતાઓને દુર્લભ છે. ઇન્દ્ર આદિ દેવતાઓ પણ જેના માટે ઝંખતા હોય એને પણ આ મળતું નથી.